કૌભાંડી કૈલાસ ભોયાને કોર્ટમાં રજૂ કરાયો। કોર્ટે આરોપીને વધુ 3 દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે। પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરી છે। 16 સપ્ટેમ્બર સુધી કૌભાંડી કૈલાસ ભોયા રિમાન્ડ પર ધકેલી દેવાયો છે। રવિ જોડાયા છે। રવિ, 3 દિવસના રિમાન્ડ કૈલાસ ભોયાને કોર્ટમાં પણ રજૂ કરાયો, રિમાન્ડ પણ મેળવ્યા છે, શું વિગતો? બિલકુલ વાત કરવામાં આવે જનક તો સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ અધિકારી કૈલાસ ભોયાની મુશ્કેલી વધી છે, કારણ કે વડોદરા એસીબીએ તેની ધરપકડ કર્યા બાદ આજે વડોદરા કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરતાની સાથે જ પોલીસે જે રિમાન્ડ માંગ્યા હતા તેમાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કર્યા છે। 16 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને હવે વધુ તપાસ માટે કેએલ ભોયાની જે મિલકતો છે તેની તપાસ કરવામાં આવશે, બેંક લોકરની તપાસ કરવામાં આવશે, તેના પરિવારની મિલકતો તપાસ કરવામાં આવનાર છે। મહત્વની બાબત છે કે 1,57,00,000 રૂપિયાની અપ્રમાણસર મિલકત અંગેનો જે ગુનો છે તે કેએલ ભોયા પર દાખલ કરવામાં આવ્યો છે। તેને લઈને જ સર્ચની કામગીરી એસીબી દ્વારા કરવામાં આવી હતી અને આજે કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ જે છે તે મેળવવામાં આવ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરમાં પણ કેએલ ભોયા પોતાની ફરજ બજાવી ચૂક્યા છે અને તેમાં પણ અનેક બેદરકારીઓ અને અનેક ભ્રષ્ટાચારી ભર્યા નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવ્યા છે, તે દિશામાં પણ હવે એસીબી દ્વારા તપાસ કરવામાં આવનાર છે। બિલકુલ, આભાર રવિ। તો આપ જોઈ રહ્યા છો, ટીપીઓની મુશ્કેલી હવે વધી છે।